હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયો આપણે ડિપ્લોમા સેમેસ્ટર 5ના ડિટેલ્સ સિલેબસ એટલે કે કઈ બ્રાન્ચમાં કયા કયા સબ્જેક્ટ છે કે જેમાં કયા સબ્જેક્ટ કમ્પલસરી છે, કયા સબ્જેક્ટ તમારા ઇલેક્ટિવ છે, સાથે સાથે બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક કે તમારે હવે ફાઇનલ યરમાં જે પ્રોજેક્ટ બનાવવાનો છે તો એ પ્રોજેક્ટ કઈ રીતે આપણે કયો સિલેક્ટ કરી શકીએ એની વાત કરીશું. પ્લસ હવે લાસ્ટ યર છે તમારું ડિપ્લોમાનું, તો પછી તમારા જે CGPA છે કે જે તમારા રિઝલ્ટની અંદર મેન્શન થતા હોય છે, તો એ CGPA આપણે હવે કેવી રીતે ઇમ્પ્રૂવ કરીશું. અને લાસ્ટ જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે હવે ફર્ધર આપણે હવે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એડમિશન લેવું છે કે પછી જોબને પ્રેફરન્સ આપવું છું, એ બધી વસ્તુની આપણે અહીંયા ચર્ચા કરીશું વિડીયોમાં. તો સૌથી પહેલાં એવું જોઈ લઈએ કે તમે આમ તો એકચ્યુઅલી સેમ 5 સ્ટાર્ટ થઈ ગયું છે, તમારી ઇન્ટર્નશીપ ચાલુ હશે તો ઘણાને ખબર બી હશે કે કયા કયા સબ્જેક્ટ છે, પણ જેને નથી ખબર પહેલાં આપણે એની ચર્ચા કરી લઈએ કે તમારા સબ્જેક્ટ કયા કયા આવશે અને તમે કયા સબ્જેક્ટને તમારો ઇલેક્ટિવ સબ્જેક્ટ તરીકે સિલેક્ટ કરી શકો છો. જીટી ઉપર જે રીતે આપણે લખતા હતા એમાં જીટીયુ સિલેબસ લખીએ છીએ, તો આ રીતની જે વેબસાઇટ આવે છે કે જેમાં ટીચિંગ સ્કીમ એન્ડ ડિટેલ સિલેબસ તમે સિલેક્ટ કરો છો તો તમારી કંઈક આ રીતની ઇન્ટરફેસ આવશે કે જે ચેન્જ થઈ ગઈ છે હવે. તો તમારે સૌથી પહેલાં તમારો અહીંયા કોર્સ એટલે કે આપણો જે કોર્સ છે ડિપ્લોમા અહીંયા સિલેક્ટ કરીશું. એડવર્ટાઇઝ બહુ આવે છે વેબસાઇટ પર. ઓકે અહીંયા ડિપ્લોમા સિલેક્ટ કરીને આપણે પછી એની બ્રાન્ચ સિલેક્ટ કરીએ કે માન લો કે અત્યારે વાત કરતા હોય બ્રાન્ચની અંદર કોમ્પ્યુટર એન્જિનિયરિંગની વાત કરીએ, આપણે સેમ 5 સિલેક્ટ કરીશું. અહીંયા બહુ એડ આવે છે ભાઈ આજે તો. સેમ 5 એકેડેમિક યરમાં 21-22 સિલેક્ટ કરવાનું છે. એના પછી સર્ચ કરશો તમે ઓકે, એટલે આ રીતના તમારા સિલેક્ટ સબ્જેક્ટ આવી જશે. એ સબ્જેક્ટમાં જે કમ્પલસરી લખ્યું છે એ તો સબ્જેક્ટ કમ્પલસરી જ છે વિધાઉટ એની ડાઉટ, પણ જ્યાં ઇલેક્ટિવ લખ્યું છે એમાં ઇલેક્ટિવમાં તમે લોકો 4 સબ્જેક્ટ આપેલા છે તમને. કમ્પલસરીમાં કોમન સબ્જેક્ટ છે કે જે લાસ્ટ યરમાં બધી બ્રાન્ચની અંદર આવે છે એ એન્ટરપ્રિનરશિપ એન્ડ સ્ટાર્ટઅપ છે. એનું જીટીયુમાં નો ડાઉટ પેપર બી આવે છે 70 માર્ક્સનું. તો જો કોમ્પ્યુટર એન્જિનિયરિંગની વાત કરીએ તો 3 સબ્જેક્ટના પેપર છે અને એક ઇલેક્ટિવ સબ્જેક્ટ, એટલે ટોટલ તમારા 4 સબ્જેક્ટના પેપર આવશે જીટીયુની એક્ઝામની અંદર. ઓકે, કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન એન્ડ આર્કિટેક્ચર છે, એક ઇન્ટ્રોડક્શન ટુ મશીન લર્નિંગ એટલે કે IML છે, અને લાસ્ટમાં તમારા જે 4 ઇલેક્ટિવ છે એમાં ફંડામેન્ટલ્સ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIની વાત કરીએ, ફંડા ઓફ AI, એડવાન્સ કોમ્પ્યુટર નેટવર્ક, મલ્ટીમીડિયા ટેકનોલોજી એન્ડ વેબ બેઝ જાવા પ્રોગ્રામિંગ. જાવામાં ઇન્ટરેસ્ટ હોય તમે તો જાવા પ્રોગ્રામિંગ સિલેક્ટ કરી શકો ને અત્યારે જે ટ્રેન્ડિંગમાં ટોપિક ચાલે છે આપણો AI, તો AI ફંડામેન્ટલ્સ બી તમે લઈ શકો છો. થોડું ઘણું જાણવા મળે, શીખવા મળે, કામ લાગે એ રીતનું છે. બીજી કોઈ બ્રાન્ચની વાત કરીએ, આ સ્પિન અપાઈને શું કરાવશે આ લોકો મારી પાસે? 1 મિલિયન સબસ્ક્રાઈબર મળતા હોય તો પછી કરી દઈએ સ્પિન. ઓકે, ચાલો વાત કરીએ હવે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની. તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અંદર બી મેં કીધું એમ એન્ટરપ્રિનરશિપ ને સ્ટાર્ટઅપ તો કોમન સબ્જેક્ટ બધાનો જ છે. સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન છે, એના પછી પાવર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડિવાઇસીસ. ઇલેક્ટિવ સબ્જેક્ટની વાત કરીએ તો 2 ઇલેક્ટિવ છે, એમાંથી કોઈ પણ એક તમે સિલેક્ટ કરો. એમાં ઇઝી સબ્જેક્ટની વાત કરું તો ટ્રેક્શનવાળો છે એ તમારો ઇઝી સબ્જેક્ટ છે, તમે એ સબ્જેક્ટ સિલેક્ટ કરી શકો છો. નહીં કરવું ભાઈ સ્પિન. ઓકે, ચાલો કેમિકલ એન્જિનિયરિંગ બી વાત કરીએ તો કેમિકલ એન્જિનિયરિંગમાં સેમ 5ની અંદર કેમિકલ એન્જિનિયરિંગમાં સેમ 5ની અંદર માસ ટ્રાન્સફર 2 જે ઓલરેડી તમે 1 ભણી ગયા, એના પછી વેસ્ટ ટુ એનર્જી કન્ઝર્વેશન કન્વર્ઝન ટેકનોલોજી. ઇલેક્ટિવની વાત કરીએ તો 3 ઇલેક્ટિવ છે, ફર્ટિલાઇઝર, પલ્પ એન્ડ પેપર અને પોલિમર ટેકનોલોજી. લગભગ કહું તો 3 વિષય ઓલમોસ્ટ સેમ જ છે, તો કોઈ પણ તમે એને સિલેક્ટ કરી શકો છો. નીચે જઈએ એ રીતે આમ તો બધી બ્રાન્ચના બતાવવાની જરૂર નહીં, પણ જે કોમન છે એ જોઈ લઈએ. જેમ કે હું માનો મિકેનિકલ એન્જિનિયર બધા બહુ હશે આપણી પાસે, તો એમના બી સબ્જેક્ટ જોઈ લઈએ એકવાર, પછી ચર્ચા કરીએ કે આગળ આપણે હવે શું કરવાનું છે. પ્રોજેક્ટની વાત કરી લઈશું. તમે દેખતા હોય તો અહીંયા ઓલમોસ્ટ બધી બ્રાન્ચની અંદર એક સબ્જેક્ટ તરીકે પ્રોજેક્ટ એવો આવે છે, બરાબર ને? કેમ કે હવે મિકેનિકલમાં બતાવું તમને, આ રીતે લખેલું છે જો અહીંયા મિકેનિકલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ.
જે કમ્પલસરીમાં છે. પેપર તો ના આવે નો ડાઉટ પેપરનું, સોરી પ્રોજેક્ટનું. ચલો આમાં બી E&S છે એટલે કે એન્ટરપ્રિનરશિપ એન્ડ સ્ટાર્ટઅપ છે. એના પછી ME3 અને TE2. ઓકે, જે ઓલરેડી આપણે ME2 બની ગયા અને TE1 આવ્યું હતું આપણું જે ફોર્થ સેમની અંદર એ. એના પછી ટૂલ એન્જિનિયરિંગ એક સબ્જેક્ટ છે કે જે ઇલેક્ટિવમાં છે, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ અને રિન્યુએબલ એન્ડ ગ્રીન એનર્જી. ટૂલ એન્જિનિયરિંગ એક રીતે સારું રહે છે કારણ કે ટૂલ એન્જિનિયરિંગના અમુક ચેપ્ટર એવા છે જે ઓલરેડી આપણે ME1 ME2માં ભણી ગયા. ME3 બી છે તો એના જ છે, તો ટૂલ એન્જિનિયરિંગ ઇઝી રહેશે થોડું, તો તમે એ લઈ શકો છો. એક બ્રાન્ચ છે ખાલી કે જેમાં IT વાળાને આઈ થિંક એ નથી પ્રોજેક્ટ. બાકી ઓલમોસ્ટ બધી બ્રાન્ચની અંદર હું એ સિલેબસ જોયો તો બધી બ્રાન્ચમાં પ્રોજેક્ટ આવે છે, પણ IT વાળાને પ્રોજેક્ટ અહીંયા નથી. તમે જોઈ શકો છો એમ બધા જ પેપર કમ્પલસરી છે, એમાં લાસ્ટ ઇન્ટર્નશિપ છે. ઓકે, 4 પેપરની એક્ઝામ આવશે તમારી. E&S થઈ ગયું, ફાઉન્ડેશન ઓફ AI અને ML, મશીન લર્નિંગ મતલબ મોબાઈલ કોમ્પ્યુટિંગ એન્ડ નેટવર્ક્સ અને એડવાન્સ જાવા પ્રોગ્રામિંગ. તો આટલા જે 4 સબ્જેક્ટ છે તમારા કમ્પલસરી છે. અહીંયા પ્રોજેક્ટની કોઈ વાત કરેલી નથી, તો તમારે પ્રોજેક્ટ નહીં આવે. એ ITની વાત કરીએ, બાકી બધી બ્રાન્ચની અંદર પ્રોજેક્ટ છે. ચલો હવે પ્રોજેક્ટની વાત કરીએ તો પ્રોજેક્ટમાં આપણે શું કરી શકીએ. પહેલાં તો પ્રોજેક્ટ ટોપિક સિલેક્શનની વાત કરી છે, તો પ્રોજેક્ટની વાત કરીએ કે આપણે પ્રોજેક્ટમાં શું ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. આમ તો હું ટોપિક નહીં કહું, પણ ટોપિક તમે કઈ રીતે સિલેક્ટ કરી શકો એની વાત કરીએ આપણે. જેમ કે અત્યારે તમારી ઇન્ટર્નશિપ ચાલુ છે, તમે ઓલરેડી આની પહેલાં બી એક ઇન્ટર્નશિપ કરી, મે બી કોઈએ નહીં કરી હોય, ડાયરેક્ટ સર્ટી આપી દીધા હશે. અત્યારે હું આશા રાખું કે અત્યારે ઓલમોસ્ટ એવરી સ્ટુડન્ટ ઇન્ટર્નશિપમાં હશે, પણ જો કોઈ ના કરતું હોય ઇન્ટર્નશિપ, ઘેર બેઠા સર્ટિફિકેટ લઈ લેવાના હોય, એવા સ્ટુડન્ટની વાત કરું તો તમે કઈ રીતે તમારો ટોપિક સિલેક્ટ કરી શકો છો. જે લોકો ઇન્ટર્નશિપ કરે છે એ લોકો ઇન્ડસ્ટ્રીમાં જાય છે, તો ત્યાં ઇન્ડસ્ટ્રીમાં ઓલરેડી બધા બહુ એન્જિનિયર કામ કરતા હશે. કોઈક જુનિયર લેવલ પર હશે તો કોઈક સિનિયર લેવલ પર પણ હશે. આટલા બધા દિવસ જવાના છે તો તમારું ઇન્ટરેક્શન સારું એવું થતું હશે, તો તમે એઝ એન મતલબ કોઈ પણ એન્જિનિયર છો, માન લો કે કોમ્પ્યુટર છો, ઇલેક્ટ્રિકલ છો કે મિકેનિકલ એન્જિનિયર છો, તો તમે ત્યાં જે લોકો સિનિયર પોસ્ટ પર હોય અથવા તો ઇન્ટરમીડિયેટ એન્જિનિયર હોય કે જેનો એક્સપિરિયન્સ સારો એવો થઈ ગયો હોય, એ લોકો સાથે વાત કરો કે સર હું આ રીતે અત્યારે આ લાસ્ટ યરમાં આવ્યો છું, તો હવે હું પ્રોજેક્ટ માટે કયા મતલબ ટ્રેન્ડિંગ ટોપિક કયા છે કે જેની બહુ બધી જગ્યાએ પ્રોબ્લેમ આવતી હોય, બહુ બધી જગ્યાએ જરૂરિયાત હોય કે હવે આવું આપણે ઇન્ડસ્ટ્રીમાં કરી શકીએ છીએ. થોડું ગાઈડન્સ ત્યાંથી તમે લઈ શકો છો. તમારી કોલેજના ફેકલ્ટી, હવે તમને એવું હશે કે સર કોલેજના ફેકલ્ટી તો નહીં સારી રીતે વાત કરતા, પણ ટ્રાય કરવા તમે કન્વર્ઝેશન એકવાર સ્ટાર્ટ કરશો તો એ તમારી સાથે સારી રીતે વાત કરશે, તો તમે ત્યાંથી પણ થોડી ઘણી હેલ્પ લેશો. આમ તો એકચ્યુઅલી તમે પ્રોજેક્ટ બનાવતા હોય તો તમારે એક ગાઈડ તો હોય જ, મતલબ કે એક ફેકલ્ટીને તમારા ગાઈડ બનાવેલા હોય, તો તમે એમની પાસેથી થોડું ઘણી ઇન્ફોર્મેશન લો. હવે તો ChatGPT છે, તમે ChatGPTને બી પૂછી શકો છો કે ભાઈ અમારું આટલું બજેટ છે, તો આટલા બજેટની અંદર ટ્રેન્ડિંગ એવો કયો ટોપિક છે એન્જિનિયરિંગની અંદર કે જેનો અમે પ્રોજેક્ટ બનાવી શકીએ છીએ. એ પ્રોજેક્ટ બનાવવા કયા કયા કમ્પોનન્ટ્સ હોય છે, મારે કઈ વસ્તુ કોમ્પ્યુટરમાં હોય તો કયા કોડિંગને કઈ વસ્તુની જરૂર પડશે, તમે એ રીતે બધી વસ્તુનું એનાલિસિસ કરો, એના પછી પ્રોજેક્ટ બનાવજો. કેમ આ જે પ્રોજેક્ટ છે સેમ 5ની અંદર એ જ તમારે સેમ 6માં કન્ટિન્યુ રાખવાનો છે અને લાસ્ટમાં એ પ્રોજેક્ટના વાયવા બી આવશે. હવે સેમેસ્ટર 5 અને 6ની વાત કરીએ, જેમ કે અત્યારે તમે 5th સેમમાં જો, એના પછી 6th સેમમાં આવશો, એ બંને સેમની અંદર હવે તમારા એક્સટર્નલ વાયવાઝ આવશે, જેને પ્રેક્ટિકલ એક્ઝામ બી કહેવાય. એક્સટર્નલ વાયવા આવશે. એ એક્સટર્નલ વાયવા તમારા કોલેજના ફેકલ્ટી નહીં લે, GTUમાંથી અથવા તો બીજી કોલેજમાંથી કોઈક ટીચર આવશે જે તમારા આ વાયવા કન્ડક્ટ કરશે. તો એ વાયવાની અંદર તમે જે સબ્જેક્ટની એક્ઝામ આપવાનો છો એ સબ્જેક્ટના તો વાયવા થશે જ થશે, પ્લસ તમે જે પ્રોજેક્ટ બનાવવાના છો એના પણ વાયવા થશે. તો તમે જે પ્રોજેક્ટ બનાવવાના હોય તે અત્યાર માટે જ છે, મતલબ એવું નહીં કે એમાં પાસ થવા માટે જ છે. તમે જોયું હોય તો મેં જે સિલેબસ બતાવ્યો હતો એમાં પ્રોજેક્ટના ક્રેડિટ વધારે હોય છે. ઓકે, કોઈ કોમન સબ્જેક્ટ છે એના 3 કે 4 ક્રેડિટ આવતા હોય, તો પ્રોજેક્ટના 6 ક્રેડિટ છે લગભગ બધી બ્રાન્ચની અંદર. તો પ્રોજેક્ટ તમારે એવી રીતે સિલેક્ટ કરવાનો કે પ્રોજેક્ટ તમારા SPI તો વધારે આપશે નો ડાઉટ, પ્લસ તમને એનું નોલેજ બી હોવું જોઈએ, પ્લસ ઇન્ડસ્ટ્રીમાં એ પ્રોજેક્ટ કામ લાગે એવો બનાવવાનો. પછી એવું ફાલતુ પ્રોજેક્ટ નહીં બનાવવાનો કે જેનો ઓલરેડી કોઈ ઓપ્શન હોય. ઓકે, તો આ થઈ ગઈ તમારા પ્રોજેક્ટની વાત. બીજી એવી વાત કરતા હતા આપણે કે તમારા જે CGPA તમારે ઇમ્પ્રૂવ કરવા હોય તો તમે કેવી રીતે કરી શકો. જેનું ફર્સ્ટ સેમેસ્ટરથી સારું એવું રિઝલ્ટ હશે, એમના CGPA તો સારા જ હશે,
પણ જે લોકોની થોડીક મોડી આંખ ખુલી હોય, મતલબ ફર્સ્ટ સેકન્ડનું ખરાબ રિઝલ્ટ આવ્યું હોય, મે બી થર્ડનું બી ખરાબ આવ્યું હોય, ફોર્થ પર આવતા આવતા જો તમે લાઇનમાં આવી ગયા હોય તો હવે ફિફ્થ ને સિક્સ સેમ બે જ સેમેસ્ટર છે ને તમે જોયું એમ સબ્જેક્ટ પહેલાં બીજા ત્રીજા ચોથા સેમ કરતાં ઓછા છે. ઓકે, જે પહેલાં 5-6 સબ્જેક્ટ આવતા હતા હવે 3-4 થઈ ગયા છે. ઓકે, 4-4 સબ્જેક્ટ જ છે બધાને, તો સબ્જેક્ટ ઓછા છે તો તૈયારી અત્યારથી સ્ટાર્ટ કરી દો. ધીરે ધીરે મતલબ મિડમાં સારું એવું રિઝલ્ટ આવવાનું. જો મિડમાં સારી તૈયારી કરશો તો એ જ તમને જીટીયુમાં કામ લાગશે અને જીટીયુમાં તમારું રિઝલ્ટ સારું આવશે. અને જો આ સેમેસ્ટર મતલબ કે છેલ્લા 2 સેમેસ્ટરનું સારું રિઝલ્ટ આવશો તો તમારા ઓવરઓલ CGPA સારા એવા થઈ જશે. અને ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ ડિપ્લોમામાં છેલ્લા 2 સેમેસ્ટરનું રિઝલ્ટ સારું મતલબ સારું આવે તો સારું છે, એ રીતે મતલબ એવું કહેતા હોય છે. પણ એવું નથી, આપણા ઓવરઓલ CGPA સારા હોવા જોઈએ. અને જો તમારા પહેલાં 4 સેમના રિઝલ્ટ એવરેજ હોય કે ના સારા આવેલા હોય તો તમે 5th ને 6thની અંદર સારી એવી મહેનત કરીને તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરી શકો છો. બીજો એક વાત કરીએ, હવે D2D કરવું છે કે પછી જોબ કરવી છે એ કેવી રીતે સિલેક્ટ કરીશું. હવે આપણી એન્જિનિયરિંગ ફેમિલી જે છે એની અંદર ઘણા બધા સ્ટુડન્ટ એવા હશે કે મે બી જેમના ઘરે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય કે ઘરમાં સારી એવી ઇન્કમ ના જનરેટ થતી હોય, તો એવા સ્ટુડન્ટની વાત કરું તો એ લોકો એમનું ડિપ્લોમા ક્લિયર થાય પછી જોબ કરી શકે. પ્લસ તમે 1-2 વર્ષ જોબ કરો, તમે સારી એવી હવે સેલરી તમારી આવતી હોય, તમે થોડા સ્ટેબલ થઈ જાઓ ફાઇનાન્શિયલી, તો તમે વર્ક પ્રોફેશનલમાં BE કરી શકો છો. મતલબ કે જોબ કરતાં કરતાં સાથે તમે BE પણ કરી શકો છો, એટલે કે ડિગ્રી ચાલુ કરી શકો તમારી. 1-2 વર્ષ પછી એવું બી નહીં, તમે સ્ટાર્ટિંગમાં મતલબ કે અત્યારે જેવું ડિપ્લોમા પૂરું થાય તો તમે વર્કિંગ પ્રોફેશનલ તરીકે તમે BEમાં એડમિશન લઈ શકો છો. જે એવું વિચારતા હોય કે સર હવે ડિપ્લોમા માંડવાનું પતે છે તો હવે ક્યાં ડિગ્રી કરવાની, તો એ લોકોના મતલબ મેન્ટલી એ લોકો પ્રિપેર ના હોય તો પછી એ લોકો BE ના કરે, બરાબર. પણ જેને ફિલ્ડમાં સારું મતલબ આગળ સારું એવું કરિયર બનાવવું છે તો એ લોકો ડિગ્રી કરે તો સારું છે. અને તમે બધા જાણતા જ હશો હવે કે D2D કરવા માટે મતલબ કે ડિપ્લોમાથી ડિગ્રીમાં જવા માટે હવે DDCETની એક્ઝામ આપવાની આવે છે. ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ એક્ઝામ ટેસ્ટ જે છે તમારો DDCETની એક્ઝામ આપવાની હોય છે. હવે DDCET માટે બધા બહુ સ્ટુડન્ટ મને એવું કહે કે સર તમે તૈયારી કરાવો અથવા તો કેવી રીતે તૈયારી કરવાની એની ગાઈડલાઇન્સ આપો. તો ટ્રાય કરીશું આપણે DDCETની પણ મતલબ તમને થોડી ઘણી હેલ્પ કરું જે રીતે ડિપ્લોમામાં કરીએ એવી DDCETની બી કરીએ. જોઈએ પહેલાં તો કેટલા બધા સ્ટુડન્ટ એવા છે કે જે વિચારે છે કે D2Dમાં એડમિશન લઈએ, તો કોમેન્ટમાં કરજો. હવે જરા મેક્સિમમ તમે ડિમાન્ડ કરશો તો એ રીતે આપણે હવે DDCE પણ સ્ટાર્ટ કરીશું. ટાઈમિંગનો ઇસ્યુ રહેતો હોય છે મને, એટલે થોડા ઘણા વિડીયો આપણે બીજા બધા કરતાં થોડા ઓછા આવતા હોય, પણ આપણે ટ્રાય કરીશું. હું હાર નહીં માનતો, એ રીતે તમારે બી હાર નથી જ માનવાની. આપણે ટ્રાય કરીશું કે DDCETની બી તૈયારી સ્ટાર્ટ કરીએ. પણ મેં જે અત્યારે આ વિડીયોમાં તે તમને કીધું એ સિલેબસ તો નો ડાઉટ બધા અવેર જ હશે કે કયા કયા સબ્જેક્ટ છે, બધાને ખબર પડી ગઈ હશે. પણ જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી કે તમારે CGPA ઇમ્પ્રૂવ કેવી રીતે કરવાના, તમારે પ્રોજેક્ટ સિલેક્શન કેવી રીતે કરવાનો, પ્લસ આગળ શું કરવાનું છે એ બી તમારું વિઝન ક્લિયર હોવું જોઈએ. અને DDCETમાં આમ તો હું કહું તો તમે જે ઓલરેડી સેમેસ્ટર 1 to સેમેસ્ટર 6માં ભણ્યા, આમ તો એટલું બધું બી નહીં, તમે સેમ 1-2માં જે મેથ્સ ફિઝિક્સ ઇંગ્લિશ ભણ્યા હતા એ વસ્તુ આવે છે DDCETમાં. તો જે મતલબ પહેલાં બીજા સેમનું મેથ્સ હતું એ જ DDCETમાં આવવાનું, જે ફિઝિક્સ હતું એ જ આવવાનું છે, ઇંગ્લિશ બી જે પહેલાં આપણે ભણી ગયા કોમ્યુનિકેશન એ જ વસ્તુ આવવાની છે. તો DDCET પણ એટલી બધી હાર્ડ તમને નથી પડવાની. ઓકે, તો અત્યારે આપણા વિડીયો નહીં નો ડાઉટ, તો તમને જ્યાંથી પણ થોડું ઘણું હેલ્પ મળતી હોય DDCET માટે ત્યાંથી તમે લઈ શકો છો. એવું નહીં કે આપણી ચેનલથી જ ભણવાનું, એવું તમે ફ્રીડમ છે તમારી પાસે. યુટ્યુબ પ્લેટફોર્મ સારું છે કે તમે ત્યાંથી સારી એવી ઇન્ફોર્મેશન, સારું એવું નોલેજ લઈ શકો. તો જ્યાંથી મળે ત્યાંથી લઈ લેવાનું. ફ્રી મેં મિલતા હૈ સબ કુછ તો લેના ચાહીએ. ઓકે, તો એ રીતે તમે DDCETની તૈયારી બી સ્ટાર્ટ કરી શકો છો જો તમારું વિઝન ક્લિયર હોય કે મારે D2D જ કરવાનું છે. અને જેને મેં કીધું એમ કે ડિપ્લોમા પછી મેન્ટલી ડેસ્ટ્રોઈડ છે જે સ્ટુડન્ટ કે જે હવે આગળ ભણવા નથી માંગતા, તો એ લોકો જોબ માટે બી ધીરે ધીરે મતલબ જે બી કલીગ્સ હોય તમારા, જે બી સિનિયર હોય, કોઈ ફેમિલીમાં એન્જિનિયર હોય, એમને ધીરે ધીરે વાત કરવાની. કારણ કે હવે 1 જ વર્ષ છે, 1 વર્ષ પછી આપણે જવાનું છે, તો થોડી જેકની તૈયારી કરતું રહેવાનું. જેકથી જોબ જલ્દી મળી જાય છે. આમ તો તમારી કોલેજમાં જો ઇન્ટરવ્યૂ થતા હોય મતલબ કે કેમ્પસ આવતા હોય તો સારું છે, ત્યાં બી તમે એપ્લાય કરી શકો છો. ઓકે, તો આજનો વિડીયો બસ આટલા ઇન્ફોર્મેશન મળે જ હતો. તમને કોઈ જો હજુ બી ક્વેશ્ચન હોય તો કોમેન્ટ સેક્શનમાં બતાવજો.
આપણે એનો બી આન્સર લાવી દઈશું. અને મેં કીધું એમ કે D2D DD CET જોઈતું હોય તો જરા કોમેન્ટ સેક્શનમાં બતાવજો. ટ્રાય કરીશું આપણે કે આપણે પણ DD CETના વિડીયો બનાવીએ અને મેક્સિમમ સ્ટુડન્ટને હેલ્પ કરીએ. તો મળીએ આવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.